તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં। તો મિત્રો, આપણે આ ટ્રેક્ટરનું કામ કરવાનું છે। તો મિત્રો, આ જે ટ્રેક્ટર છે તે મહિન્દ્રા ટ્રેક્ટર છે। તે પાવડીમાં ચાલતું હતું, એટલે એના માટે હાઉસિંગ આનું તૂટી ગયું છે અને આપણે આવી ગયા છે સર્વિસમાં, એટલે રિપેરિંગમાં। તો મિત્રો, આ ટ્રેક્ટરનું હાઉસિંગ તૂટી ગયું છે। તે આ કલ્ટિવેટરમાં ચાલતું હતું અને નીચે ઓઇલ પણ નીકળી ગયું છે। તે પણ જોઈએ કે આપણે હાઉસિંગ ક્યાંથી તૂટી ગયું છે તે પણ હું તમને બતાવું છું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયાથી તે હાઉસિંગ તૂટી ગયું છે। એટલે આના માટે આપણે હાઇડ્રોલિક ટોપો, પંખો તે પણ આપણે ખોલવાનું રહેશે અને ત્યારબાદ આપણે હાઉસિંગ બહાર કાઢી અને નવું હાઉસિંગ મંગાવી અને આપણે હાઉસિંગ ફિટિંગ કરવાનું રહેશે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે ઝડપથી ખોલીએ। આપણે સૌ પહેલાં તો હાઇડ્રોલિક ટોપો પણ ખોલવાનો છે અને ત્યારબાદ જે વિલ્ટ છે તે વિલ્ટ પણ આપણે ખોલવાના રહેશે। તો તે પણ આપણે ખોલી લઈએ। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। કેમ છે કડક? હે? તો ત્યારબાદ મિત્રો, આપણા હાઇડ્રોલિક ટોપાના બોલ્ટ પણ ખુલી ગયા છે। તો આપણા ફરતા બોલ્ટ પણ ખુલી ગયા છે અને ત્યારબાદ હાઇડ્રોલિક ટોપો પણ આપણે નીચે ઉતારવાનો છે અને પંખો પણ આપણે નીચે ઉતારવાનો છે। તે પણ આપણે નીચે ઉતારી લઈએ। તો મિત્રો, ત્યારબાદ પંખો અને હાઇડ્રોલિક ટોપો પણ આપણે નીચે ઉતારવાનો છે। તો તે પણ આપણે નીચે ઉતારી લઈએ। પંખો, તો ત્યારબાદ પંખો પણ ઉતારી લીધો છે અને તમે જોઈ શકો છો કે અહીંયાથી જે હાઉસિંગ તૂટી ગયું છે। તો ત્યારબાદ પંખો ઉતરી ગયો છે અને ત્યારબાદ આપણે ટાયર પણ કાઢવાનું છે અને ટોપો પણ નીચે ઉતારવાનો છે। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ।
તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હા મિત્રો, બને તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં, તો જેથી કરીને તેને પણ ટ્રેક્ટર વિશેના વિડીયો જોવા મળે. તો ત્યારબાદ મિત્રો આપણે હાઇડ્રોલિક ટોપો પણ ઉસકાઈ લીધો છે ને નીચે ઉતારવાનો છે, તો તે પણ આપણે નીચે ઉતારી લીધો છે. તો મિત્રો ત્યારબાદ ટાયર પણ આપણે ખોલી લઈએ અને ત્યારબાદ એક્સલ પણ આપણે કાઢી લઈએ. તો ત્યારબાદ મિત્રો આપણે ટાયરના બોલ્ટ પણ ખોલી લઈએ. તો મિત્રો આપણું ટાયર પણ નીચે ઉતરી ગયું છે અને તમે જોઈ શકો છો કે તો મિત્રો આપણું હાઉસિંગ તમે જોઈ શકો છો કે ભાંગી ગયેલું છે અને એક્સલ પણ આપણે કાઢી લીધી છે. તો મિત્રો આપણે હાઉસિંગ નવું ચેન્જ કરવાનું છે. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તો ચાલો મિત્રો આપણે હાઉસિંગ લઈ આવીએ. તો મિત્રો આપણું હાઉસિંગ પણ નવું નહોતું મળ્યું, એના માટે આપણે જૂનું કબાડીમાંથી મંગાવી લીધું છે અને બેરિંગ પણ આપણે નવું નાખી દીધું છે. તો મિત્રો આપણું હાઉસિંગ પણ ફિટિંગ થઈ ગયું છે અને ત્યારબાદ આપણે એક્સલ પણ ફિટિંગ કરવાની છે. તો મિત્રો આપણે સૌ પહેલાં તો સીલ બેસાડી લઈએ. તો મિત્રો નવું સીલ પણ આપણે ફિટિંગ કરવાનું છે, તે ફિટિંગ કરી લઈએ અને ત્યારબાદ બેરિંગ પણ આપણે નવું નાખવાનું છે, તે પણ બેરિંગ પણ આપણે બેસાડી લઈએ એક્સલની અંદર. અને ત્યારબાદ એક્સલ પણ આપણે ફિટિંગ કરવાની રહેશે. તો એક્સલ પણ આપણે ફિટિંગ કરી લીધી છે. તો મિત્રો ત્યારબાદ સારી રીતે નટ પણ આપણે ટાઈટ કરી લઈએ. ત્યારબાદ હાઇડ્રોલિક ટોપો પણ આપણે ફિટિંગ કરી લઈએ અને પંખો પણ ફિટિંગ થઈ ગયો છે અને ટ્રેક્ટર પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ત્યારબાદ આપણે સીટ પણ ફિટિંગ કરી લઈએ. તો મિત્રો ત્યારબાદ આપણે સીટના બોલ પણ લગાડી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર પોતાના કાર્ય માટે બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.